ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. સાચની સલામ. ફરીવાર પ્રભુની આગળ નમવાને માટે આ તક મળી છે નહીં? હાલેલુયા. દિવસના અંતે ફરીવાર તેમને મળવાની આ સુંદર તક મળી. આ તકને ઝડપી લઈએ. ચોક્કસ બધાની પાસે આ તક નથી, પણ તમને ને મને મળી છે, માટે વિશેષ પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. કેવળ જે આપણી સ્તુતિને માન અને મહિમાને યોગ્ય છે એવા પ્રભુનું ભજન કરવાને માટે, સ્તુતિ કરવાને માટે, તેમનું પવિત્ર નામ લેવાને માટે આપણને આ સુંદર તક મળી છે. હાલેલુયા. માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. અને ખાસ પ્રભુની સ્તુતિ થાવ. આપણે જીવતા ઈશ્વરને ઓળખીએ છીએ, આપણે તેમનો સ્વીકાર કર્યો છે, આપણને તેમનું નામ મળેલું છે, તેને માટે પ્રભુની સ્તુતિ કરીએ. ઘણા બધા લોકો એની પાછળ હશે, આપણે જાણતા નથી. આપણા બાપ દાદાઓએ પ્રભુનો સ્વીકાર કર્યો, પ્રભુ પર વિશ્વાસ કર્યો, ભરોસો કર્યો, અને આપણે બધાએ વિશ્વાસો ઘરોમાં જન્મ લીધો અને નાનપણથી સાચા ઈશ્વરનું ભજન કરવાની તક મળી નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું ઘણી વાર કહું છું કે પ્રભુ એ સર્વ લોકોને માટે અમે સ્તુતિ કરીએ છીએ, તેમના જીવાઈ ગયેલા જીવનને માટે. પ્રભુ તમારો આભાર કે તેમના જીવનોના લીધે કે જે સારું કામ કરવામાં આવ્યું, તમારો સ્વીકાર કર્યો, અને એમ આજે સાંજના સમયે અમે પણ તમારી આગળ નમી શક્યા છે. આ જીવતા ઈશ્વરનું ભજન કરવાને માટે નમી શક્યા છે. આવી ઉમદા તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ સર્વ લોકો જે એના માટે કારણભૂત છે, અમને પ્રભુમાં રાખવાના માટે, અમને પ્રભુમાં ઉછેર કરવાના માટે, અને આ જગ્યા પર બોલવાના માટે, લાયક બનાવવાના માટે જેટલા લોકોની મહેનત છે, પ્રાર્થનાઓ છે, પ્રભુ સર્વને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા પપ્પાના પપ્પાના પપ્પા ભીમજી સાહેબ, ભીમજી દાદા કહેવાય મારા, અને એ પણ પ્રભુમાં સેવક હતા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણીવાર તે લોકો માટે વિચારતા આનંદ થાય છે કે તમારા જીવનમાં પણ તમારા પિતાના પિતાના પિતાએ સ્વીકાર કર્યો નહીં પ્રભુનો, અને એમ આપણે ઓળખી શક્યા છે. હા, વધારે મજબૂત બનવું, આગળ વધવું, પ્રભુમાં વધારે આગળ વધવું, એ બધું હવે આપણા હાથમાં છે. પણ આપણે જાણીએ છીએ, આપણને જ્ઞાન મળ્યું છે આપણા પ્રભુ મંદિરોમાંથી, બાળક સાહેબો દ્વારા, સંદેશાઓ દ્વારા, સન્ડે સ્કૂલ દ્વારા, MYF દ્વારા, કે સેમિનારો દ્વારા, ક્રુઝેર દ્વારા, આત્મિક જાગૃતિની સંગતો દ્વારા, આ બધા દ્વારા આપણને પ્રભુનું નામ મળ્યું છે. પ્રભુએ આપણી સાથે વાત કરી છે, આપણી સાથે વ્યવહાર કર્યો છે. ઘણીવાર લેમેનો, ઇવેન્જલિસ્ટ, મિશનરીઓ, મિનિસ્ટ્રીઓ દ્વારા પણ પ્રભુએ આપણી સાથે વાત કરી છે, અને ઘણા બધા લોકો સાથે આજના સમયમાં વાત પણ કરી રહ્યા છે. એક સાચા ઈશ્વરની ઓળખાણ મળી રહી છે. પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. એક એવો સમય પણ આપણે જોવાના છે, અને એવો સમય આવનાર છે. બાઇબલ, પવિત્ર શાસ્ત્ર આપણને કહે છે, હોલી બાઇબલ આપણને શીખવાડે છે, અન્યાય વધી જવાના કારણે ઘણા બધા લોકોનો વિશ્વાસ ઠંડો થઈ જશે. અને આપણે જોઈએ છે, શરૂઆત થઈ ચૂકી છે. તેમના નામના લીધે
તેમના બાળકોની સખત સતાવણીઓ થઈ રહી છે, નોકરીઓમાં, બિઝનેસમાં, અને ઘણા બધા એવા લાભો જે પ્રભુના બાળકોને મળવા જોઈએ એનાથી વંચિત પણ રાખવામાં આવ્યા છે. ઈર્ષા છે, અદેખાય છે. પણ આપણે પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આપણે જીવતા ઈશ્વરને ઓળખીએ છીએ. એક વખત એક ભાઈને, એક પરિવારને બહુ કડવો અનુભવ થયો. તેઓ ભાડે રહેતા હતા અને બીજી એક સોસાયટીમાં તેમણે મકાન ભાડે રાખ્યું. ભાડે રહેવા જવાના હતા. જે ઘરમાં રહેતા હતા એની મુદત પૂરી થઈ હતી. એડવાન્સ પણ આપી દીધું. અને જ્યારે સામાન લઈને ગયા ત્યારે મકાન માલિકે તેમને પૈસા પાછા આપીને કહ્યું કે તમે ખ્રિસ્તી છો એટલે સોસાયટી વાળાએ તમારો વિરોધ કર્યો છે. કેવી કફોડી પરિસ્થિતિ હશે નહીં એ કુટુંબની, કે જે સામાન એક ઘરથી લઈને તેમને પાછું આવવું પડ્યું. જૂના મકાનમાં જે ખાલી કર્યું ફરી એમાં સામાન ગોઠવ્યો, મકાન માલિકને વિનંતી કરી અને તેણે રહેવા દીધા. ઘણા બધા એવા પ્રસંગો આપણી આસપાસ છે. પણ વાલા મિત્ર, પ્રભુનું વચન કહે છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. જે પ્રભુ આપણને મળ્યા છે એ જ પ્રભુને છેલ્લા દિવસ સુધી આપણે વળગી રહીએ. કેમ કે વચન એવું પણ આપણને શીખવાડે છે, જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. આપણા તારણમાં આપણા વિશ્વાસના રસ્તામાંથી, પ્રભુની પાછળ ચાલવાના રસ્તામાંથી આપણે ફંટે નહીં, ના જમણે ના ડાબે, પણ આપણો વધસ્તા મૂચકીને તેમની પાછળ ચાલતા રહીએ. મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, બધું જ છે, પણ એ ઉપરાંત આપણા બચાવનાર, છોડાવનાર મોટા છે. અયુબ કહે છે નહીં, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે મારી સાથે આવીને ઉભા રહેશે. હાલેલુયા. પ્રભુ છે, બીએ નહીં, હિંમત રાખીએ. યોહાન 16:33 પ્રમાણે જરા પણ ચિંતા ના કરી. તે બચાવે છે, તે છોડાવે છે. દાનિયેલ પ્રવચકના પુસ્તકમાં 6:27 રાજા સાક્ષી આપે છે. દાનિયેલના ઈશ્વરને જ ભજવાનું, હવે એનાથી બીવું કાપવું તમારે, કે જે પોતાના સેવકોને સિંહોના બિલમાંથી બચાવે છે. હાલેલુયા. તે પોતાના સેવકોને સિંહોના બિલમાંથી બચાવે છે. આજે પણ જો તમારી એવી પરિસ્થિતિ છે, તમારા જીવનની અંદર ચારે તરફ એવા દુઃખના સિંહો છે, હેરાન કરનાર સિંહો છે, તકલીફના સિંહો છે, તો બીસો નહીં, કેમ કે તમારો અને મારો છોડાવનાર આવીને આપણને છોડાવી જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં, હિંમત રાખીએ. અને જેમાં સુધી પ્રભુની પાછળ ચાલતા આવ્યા છે એમ જ પ્રભુમાં આગળ વધીએ. અને જુઓ, માથી 6:33 પ્રમાણે, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમને ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પર તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રભુની શોધ કરીએ અને આગળ વધીએ. નાની પ્રાર્થના સાથે સાધના વખતમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણો નમાવી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ. આખો દિવસ અમારી સંભાળ અને કાળજી રાખવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી પૂરા પાડવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે સાજા ભલા તંદુરસ્ત તમારું ભજન કરવાને માટે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ, તેને માટે તમારો આભાર માનીએ છીએ. હજી જે વાનાની અગત્યતા છે, જે બાબતોને માટે અમે તમારા બાળકો તરીકે અમે તમને હાંક મારી રહ્યા છે, હજી પ્રાર્થના કરી રહ્યા છે, હજી રાહ જોઈ રહ્યા છે, તો પ્રભુ એવા સર્વ લોકો પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અને જે અધૂરા કામો બાકી છે એ સર્વ લોકોના જીવનમાં પૂરા થાય, વિશ્વાસ કરનારના જીવનમાં પૂરા થાય. ભલે અશક્ય છે પણ એ શક્યતામાં બદલાઈ જાય એવું પ્રભુ તમે હમણાં જ થવા દો તેવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હમણાં જેઓ તમારી સમક્ષ નમ્યા છે, દરરોજ સવારે અને સાંજે આ સંગતમાં તમને મળવાને માટે આવે છે, ત્યારે પ્રભુ એ સર્વ લોકોને બમણા આશીર્વાદથી ભરી દો. તેઓની જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરો. જે કંઈ તેમના પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આણો પ્રભુ. જે કંઈ તેમની જરૂરિયાત છે પ્રભુ એ જરૂરિયાત તેમની પૂરી કરો. જે કંઈ તેમના હૃદયની ઈચ્છા પણ પ્રમાણેની પ્રાર્થના છે પ્રભુ, તો તેમની અંગત વ્યક્તિગત પ્રાર્થના પ્રમાણે પ્રભુ તમે તેમના જીવનમાં બનવા દો એવું એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા એવા સર્વ લોકો માટે માંગીએ છીએ પ્રભુ કે જેઓને હજી તમારી ઓળખાણ મળી નથી, તમારાથી દૂર છે, ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ. ઘણા બધા લોકો આજે પણ પ્રભુ એવું વિચારે છે કે કોઈ ઈશ્વર નથી. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવા સર્વ લોકોને તમારી ઓળખાણ મળે. તમે દેવના દીકરા છો પ્રભુ, તમે પાપોની માફી આપો છો, તમે નવું જીવન આપો છો, તમે બચાવો છો, છોડાવો છો, તમે અનંત જીવન આપો છો પ્રભુ. એ સર્વ બાબતો તેમને ખબર પડે, જાણ મળે, સુવાર્તા દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ લિંક દ્વારા પ્રભુ, મંદિરની સેવાઓ દ્વારા, તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ, અને પ્રભુ જે કોઈ તમારી સેવા કરો છે તેમના દ્વારા પ્રભુ તમે એવા લોકોને આ હૃદયની સાથે વાત કરો, તેમનો નાશ ન થાય, બચાવ થાય પ્રભુ. હા, યોહાન 3:16 પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુજીઓને આજે જુદા જુદા રોગોનું નિદાન થયું છે, નાસીપાસ થયા છે, કેન્સર, ટીબી, HIV, ઓપરેશન કરવું પડશે, અકસ્માત થયો છે, આંખનો રોગ છે, કાનનો રોગ છે, હૃદયનો રોગ છે, કિડની બંધ થઈ ગઈ છે, પથરીઓ છે, લીવર ખરાબ થઈ ગયું છે, જઠર છે, એપેન્ડિક્સ છે, આંતરડામાં પ્રભુ ચાંદા પડી ગયા છે, ફેફસાઓ નબળા પડી ગયા છે, નાના મોટા મગજમાં ક્લોટિંગ્સ છે, નાનું મોટું મગજ ચાલી નથી રહ્યું, નસો ફાટી ગઈ છે, નસો જાડી થઈ ગઈ છે, નસો પાતળી થઈ ગઈ છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહી શરીરમાં ફરતું નથી, હૃદય સુધી પહોંચતું નથી, મગજ સુધી પહોંચતું નથી, પગ સુધી પહોંચતું નથી, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, દાદર નથી ચડાતો, ઘૂંટીઓનો પ્રશ્ન છે પ્રભુ, હાથ પગનો સખત દુખાવો છે, કમરનો દુખાવો છે, કરોડરજ્જુની ગાદીમાં, મણકાની ગાદીમાં પ્રશ્નો છે પ્રભુ પિતા, સીધું ઊભો રહેવાતું નથી, હાથ પગ પાતળા થઈ ગયા, ખંજવાળ આવી રહી છે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા પેટમાં અલ્સર છે પ્રભુ પિતા, અને પ્રભુ દાંતોમાં પાયરિયા થઈ ગયો છે પ્રભુ પિતા, દાંત પડી ગયા છે પ્રભુ, ચોકઠું ફિટ થતું નથી પ્રભુ પિતા. આ પ્રભુ જે કંઈ નવો અંગ નાખ્યો છે પ્રભુ, અથવા નેટ નાખી છે પ્રભુ, પ્લેટ નાખી છે પ્રભુ, એમાંથી પ્રભુ જલ્દી તેમને સાજાપણું મળે, રૂઝ મળે એવું તમે થવા દેજો. કોઈ પણ પ્રકારનો રોગ પ્રભુ જે બોલાયો છે અને જે નથી બોલાયો એમાંના તમારા બાળકોના શરીરમાં હોય તો હમણાં તમે તેમને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. તૂટેલા
ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકોના વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તેમને મકાન આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. તે પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધીરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીની સાથે રહેજો. અને પ્રભુ મન બુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરે છે. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપજો. નાની સેવાને પણ આશીર્વાદિત કરજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રવારની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. સાંજના સમયે પ્રભુ જેમ દિવસે અમારી સાથે રહે એમ તમે અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ જે આ પણ મિનિટ સુધીમાં થયા છે એને માફ કરજો. અને સવારમાં પ્રભુ તમારું ભજન કરવા માટે ફરીવાર ધીલી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.